નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતે જાની મકવાના। સૌ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોએ પડતર માંગણીને લઈ મેદાનમાં ઉતર્યા। ભરૂચમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીની સાથે ફર્નિચર વાળાએ લગ્નની લાલચે ધમકી આપી હોવાના આક્ષેપ। દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી 1 વર્ષથી પરિચયમાં હોવાના એફઆઈઆરમાં આક્ષેપ। ભરૂચ તાલુકાના કવિતા ગામે સભ્ય સામે તાલિબાની સજા સામે વિવાદ ઉભો થયો। સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ સામે પક્ષે પત્રકાર પરિષદ સંબોધવી પડી। ભરૂચ સિવિલ હોસ્પિટલના ગેટ નજીક 1 નંબર વાળી ગાડી શંકાના દાયરામાં પોલીસે તપાસ શરૂ કરી। જો કે નંબર પ્લેટ અન્ય વાહનની હોવાનું સામે આવતા ગુનો દાખલ। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાંથી એક નકલી બેંક એકાઉન્ટ મળી આવતા મોટી સફળતા મળી। અનેક બેંકોમાં 40 થી વધુ નકલી બેંક એકાઉન્ટ એટલે કે ફ્રોડ હોવાના સામે આવ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી। આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાને પક્ષ રજૂ કરી શક્યા ન હતા। ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાના પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા। આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1685/16 ની કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે। પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે। જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ નોટિસના જવાબ આપવાનો। હવે નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે। જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે। એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે। જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યુ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે। અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને એમઆરસી કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શેનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી
ખેડૂત વિખવાદ ઉભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવા થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે સાહેબ. હવે ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂત રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ન સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની છે? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં આવી 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે. કવિઠા ગામે સભ્ય સામે તાલીમાની સજા સામે વિરોધ ઉભો થયો છે. ભરૂચ જિલ્લા પંચાયતની નબીપુર બેઠક ઉપરથી ચૂંટાયેલા યતીન પટેલે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે કવિઠા ગામના જે વિડીયો મીટિંગના વાયરલ થયા છે તેમાં એક સભ્ય મયુરસિંહ રાજ વિકાસના કામમાં અડચણરૂપ બને છે અને તેમને ડેપ્યુટી સર્વન્ટ ન બનાવ્યા હોય જેના કારણે અને આખું ગામ તેમનાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યું હોય, જેથી કવિઠા ગામે યોજાયેલી એક મીટિંગમાં મયુરસિંહ રાજને તેના પરિવાર સાથે ગામ બહાર કરવા અને તેમને માળખાકીય સુવિધા બંધ કરવા અંગે જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયો સાચા છે, પરંતુ માત્ર મીટિંગમાં વાત મુકાઈ છે. આવી કોઈ ગામ બહાર કરવા અંગે ઠરાવ કરાયો નથી, પરંતુ ખોટી રીતે વિડીયો વાયરલ કરી મયુરસિંહ રાજને દુખે છે પેટ અને કૂટે છે માથું. સાચા અર્થમાં તેઓએ ગામના ડેપ્યુટી સરપંચ ન બનાવ્યા હોવાના કારણે કવિઠા ગામને બદનામ કરતા હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યતીન પટેલે સંબોધી હતી. હાલમાં કવિઠા ગામ બાબતે જે ભરૂચ જિલ્લામાં જે કંઈ વિડીયો વાયરલ જે થયો છે એ બાબતે મારી જે પ્રતિક્રિયા છે કે જે વિડીયોમાં જે દેખાય છે એ ગામનો આક્રોશ છે. 1 વર્ષથી ગામને થતી હેરાનગતિ બાબતે ગામનો આક્રોશ છે, જેથી ગામ ભેગું થયું અને આ આક્રોશમાં જે કંઈ બોલાઈ ગયું છે પણ એમનો બહિષ્કાર થયો નથી. એ અત્યારે પણ ગામમાં એમને તમામ એમની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ ચાલુ જ છે અને કોઈ વસ્તુ બંધ કરવામાં આવી નથી. અને આ ગામના આક્રોશમાં જે થઈ ગયું પણ બધી સુવિધાઓ ચાલુ છે. એ બાદ એમને જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા છે, હું પંચાયતમાં કોઈ સભ્ય પણ નથી, એટલે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન આવતો પણ નથી અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો છે જે પાયાવિહીના છે. અને આદિવાસી સમાજના જે વિસ્તારના કામો છે, જે આદિવાસી સમાજના વિસ્તારના કામો છે, પાણીની પાઇપલાઇનથી લઈને બધું થઈ ગયું છે. પંચાયતે કરી પણ દીધા છે અને આવનારા સમયમાં હજુ જે કંઈ બાકી છે એ બધા જ કામો થઈ જશે. એટલે આદિવાસી સમાજ બાબતે પણ એ લોકોને ગેરમાર્ગે દોરે છે. એમની વર્ષ દરમિયાન બધું વારંવાર અરજીઓ ને આ બધું કર્યું છે અને વારજીના જવાબો પણ પંચાયતે આપેલા છે. એનાથી એમનું માનસિક સંતુલન તો અસ્વસ્થ થઈ ગયું છે, જેથી આવા બધા પાયા વિહોણા આક્ષેપ કરે છે. ભરૂચમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીની સાથે ફર્નિચર વાળો લગ્નની લાલચી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના એક પોલીસ મથકમાં સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેમની 17 વર્ષીય સગીર દીકરી ભરૂચની એક શૈક્ષણિક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી સ્કૂલના હોસ્ટેલમાં જ રહી અભ્યાસ કરતી હોય તે વેળાએ હોસ્ટેલના ફર્નિચર બનાવવા આવેલા ઈસમે વિદ્યાર્થિનીને દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી આપી બળજબરીપૂર્વક પીછો કરી લગ્ન કરવાની લાલચ આપી હોવાના આક્ષેપ સાથે છેલ્લા ધોરણ 12માં અભ્યાસ બાદ પણ સગીરાએ સ્કૂલ છોડ્યા બાદ પણ આરોપી સતત વિદ્યાર્થિનીની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા અને વિડીયો કોલિંગથી પણ પરિચયમાં રહી વિદ્યાર્થીની પાસેથી તેણીની સ્કૂલનું LC, આધાર કાર્ડ અને ફોટા મેળવી લગ્ન કરવાની લાલચ આપી અને પરિચયમાં નહીં રહે તો હોસ્ટેલમાં સગીરાના જે ફોટા પાડેલા છે તે એડિટિંગ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીનો સતત પીછો કરી અને સોશિયલ મીડિયા ઉપર ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર 2 સંતાનના પિતા સામે આખરે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાની સ્કૂલના હોસ્ટેલમાં બાળકો કેટલા સુરક્ષિત છે તેની સામે સવાલ ઊભા થતા હવે હોસ્ટેલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી સામે આવતા હવે બાળકોને સ્કૂલ અને હોસ્ટેલમાં કોના ભરોસે મૂકવા પ્રશ્ન હવે વાલીઓને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખાઓમાંથી એક નકલી બેંક એકાઉન્ટથી સાયબર ફ્રોડનું કનેક્શન ચલાવતી ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ કર્મી ASI પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે ફરજ ઉપર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચના મોના પાર્ક સોસાયટીમાં રહેતા
એજાજ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણના મોબાઈલ નંબરનો અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ક્રાઇમના નાણાંની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા અને તેની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરવામાં આવતા ફોનમાંથી અલગ અલગ ફોટોગ્રાફ ચેક કરતા તે ફોટોગ્રાફમાં અલગ અલગ બેંક એકાઉન્ટની વિગતો, સિમ કાર્ડની વિગતો, ફોનમાંથી મળી આવતા અલગ અલગ બેંક એકાઉન્ટની માહિતી મેળવતા એકાઉન્ટ તેણે જાતે જ બેંક એકાઉન્ટ હોલ્ડરને પોતાનું નામ રોનક તરીકે આપી ₹10,000ની લાલચ આપી તેઓએ એક અલગથી મોબાઈલ નંબર આપી તેઓનું બેંક એકાઉન્ટ ખોલાવી પોતાના નાણાકીય આર્થિક લાભ મેળવવા માટે ભાડેથી બેંક એકાઉન્ટ મેળવતો હોવાનું ખુલતા તે પૈકી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ લિમિટેડ લલ્લુભાઈ ચકલા વિસ્તારની શાખામાં ભરૂચના એક બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા મ્યુલ હન્ટ બેંક એકાઉન્ટના ધારક વપરાશકર્તા અંગે મોબાઈલ ડિટેલ સામે આવતા આ એકાઉન્ટ એજાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણનાઓની ચોક્કસ હકીકત જણાઈ આવેલ અલગ અલગ મોબાઈલ નંબર સાથે લિંક કરેલા હોય અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના બેંક એકાઉન્ટો હોય જેને લઈને પોલીસે તપાસ કરી છે, જેના કારણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી એક એકાઉન્ટ તદ ઉપરાંત અલગ અલગ એટલે કે ભરૂચની વિવિધ બેંકમાં ભરૂચની સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, HDFC બેંક સહિત બેંકોની મ્યુલ હન્ટ કૌભાંડ ઝડપાઈ જતા લાખોનું કૌભાંડ ચલાવતી ત્રિપુટી સામે ગુનો દાખલ કરાયો છે. સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ એજાઝ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણ રહે મોના પાર્ક મકાન નંબર 14 બાયપાસ રોડ ભરૂચ તથા અફાન ઉસ્માન કાની રહે મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચ તથા ઓનિસ ઉસ્માન પઠાણ રહે મદીના પાર્ક નાઓ સામે સાયબર એક્ટ છેતરપિંડી તથા ખોટા નામો ધારણ કરવા બદલ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સાહેબ, ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકની જે ચકલાની શાખા છે એમાંથી નકલી 40 એકાઉન્ટ પકડાયા છે, શું કહેશો? મારી પાસે સાયબર ક્રાઇમના અધિકારીગણ પોલીસ તંત્ર આવીને તપાસ કરી છે, લોક પણ કરી દેવામાં આવ્યા છે. આવા કોઈ પણ વ્યક્તિ હોય તે લોકોને છોડવામાં નહીં આવે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાયબર ક્રાઇમ ખૂબ ટેલેન્ટથી કામ કરી રહેલી છે અને જે કોઈ કરેલું હશે બેંક પણ એને પૂરો સહયોગ આપશે. સાહેબ, ભરૂચમાં કેટલી શાખાઓ છે જિલ્લામાં આપણી ડિસ્ટ્રિક્ટ બેંકની? મારી 50 શાખાઓ છે ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા થઈને. અને એમાંથી કોઈ આવી શાખામાંથી જો આવું નીકળશે તો કોઈ પણ હોય, ખોટું કરનારને સરકાર ચલાવતી નથી અને પોલીસ તંત્ર સજાગ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના ગેટ નજીક એક જ નંબરની 2 ઇકો ગાડી મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે રાત્રિ દરમિયાન 11 વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ રોડ ઉપર તપાસમાં હતા ત્યારે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો એમ્બ્યુલન્સ પડેલ જેને આગળ પાછળની નંબર પ્લેટ જોતા પાછળ કોઈ જ નંબર પ્લેટ ન હતી. આગળ નંબર પ્લેટ જોતા GJ16 AV 4482નો નંબર હોય અને આ એમ્બ્યુલન્સ નજીક એક ઈસમ ઊભેલો હોય તેનું નામ પૂછતા પોતે મોહમ્મદ તારીક અલ્તાફ પઠાણ ઉંમર વર્ષ 27 રહે સરવર પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ રોડ ભરૂચનો હોવાનું અને આ બાબતે RC બુકની માંગણી કરતા તપાસમાં પ્રાઇવેટ પાર્સિંગ હોય અને એમ્બ્યુલન્સમાં કોમર્શિયલ પાર્સિંગ જરૂરી હોય જેને પાર્સિંગ કરાવવામાં ₹30,000 જેટલો અને RTOનો વીમો સાથેનો ખર્ચ થતો હોય જેના કારણે તેણે અન્ય ગાડીની નંબર પ્લેટ લગાવીને ગાડી ચલાવતો હોવાનું સામે આવતા 3 લાખની ગાડી સાથે ચાલક સામે ધરપકડ કરી ગુનો દાખલ કરી દીધો છે. પોદાર જમ્બો કિડ્સ કસક અને પોદાર લિટલ માં એક્સ્ટોસ જાડેશ્વર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કસક અને પોદાર લિટલ માઓસ્ટ્રોઝ જાડેશ્વર દ્વારા સંયુક્ત રીતે નર્મદા ગાર્ડન ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક પવિત્ર નર્મદા નદીના કિનારે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમના પરિવારજનો, મિત્રો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ માટે સફેદ ટી-શર્ટ અને કાળા ટ્રેક પેન્ટથી થીમ રાખવામાં આવી હતી જે શાંતિ, શિસ્ત અને એકતાનું પ્રતીક પણ બની રહી હતી. યોગ સત્રનું માર્ગદર્શન યોગ ટ્રેનર શ્રીમતી જ્યોત્સનાબેન ખન્ના બિયાણીયા દ્વારા આપવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં લોકોએ યોગ કર્યા હતા. Good morning everyone. My child Pravya is studying at Poda Jumbo Kids Kasak in nursery. Today
by Poda Jumbo Kids Kasak. Yoga day was organized at Narmada Garden, and everything was so good. All the event was very well planned, and we enjoyed a lot with my kid and with my husband also. Thank you Poda Jumbo Kids for this amazing memory. आज जो यहाँ पे ये पोदार जम्बो किड्स कशक हमारे बच्चे दोनों स्कूल में पढ़ते हैं, और ये जो नर्मदा गार्डन में योगा रखा था बहुत ही वेरी नाइस, बहुत अच्छा, और बच्चों ने भी इंजॉय किया, मैंने भी इंजॉय किया, बहुत अच्छा, थैंक यू। આમોદ તાલુકાના આછોદ ગામે ખેડૂત આગેવાનની અધ્યક્ષતામાં ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આમોદ તાલુકાના આછોદ ગામે ખેડૂત આગેવાન જયેશ પટેલની અધ્યક્ષતામાં ખેડૂતોને એક મહત્વની બેઠક યોજાઈ હતી। ખેડૂતોએ આ કામગીરીનો ભારે વિરોધ નોંધાવ્યો છે અને ટાવર ઊભા થવાથી ખેતીની જમીનને નુકસાન પહોંચે તેમજ ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ મુદ્દે વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। બેઠક દરમિયાન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર અને ખેડૂતોની સંમતિ વગર કોઈ કામગીરી ન કરવા અંગે માંગ કરવામાં આવી હતી। તમામ ખેડૂતો એક મંચ ઉપર આવતા જ આંદોલનનું રણસિંગો ફૂંકાય તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ, આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે અમદાવાદ સાઉથ ઓલપાડ ટાવર લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ હતી। સરકાર અને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે। અમે લોકો આવ્યા અને કાયદાથી ખેડૂતોને વાકેફ કર્યા અને હક અધિકારથી વાકેફ કર્યા। જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની વાત છે કે 50,000 રૂપિયા માસિક ભાડું અથવા બજાર કિંમતના 4 ગણા અથવા ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની વળતરની વાત કરી અને ખેડૂતોએ એકી અવાજે આવનારા દિવસોમાં જેટલા પણ આંદોલન થાય છે એમાં સંમિલિત થવાની અને આ જે વળતર છે એ વળતર ન મળે ત્યાં સુધી થાંભલો નહીં ઊભો કરવા દેવાની વાત એમણે સ્વીકારી અને એ માટે આંદોલન કરવાની તૈયારી દેખાડી। જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ કેન્દ્રો ખાતે યોગ શિબિરનું આયોજન કરીને આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવ જાતિના કલ્યાણ માટેનો અનોખો સંદેશો અપાયો હતો। નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા પણ તાલીમાર્થીઓને યોગ દ્વારા એકતા, શાંતિ, તંદુરસ્તી માટેનું વિશેષ અનુભવ કરાવવા અને સામાજિક ચેતનાને ઉજાગર કરવા તાલીમાર્થીઓને અનુરોધ કર્યો હતો। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ કેન્દ્રો ખાતે યોગ શિબિરનું અમે આયોજન કર્યું હતું અને આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવ જાતિના કલ્યાણ માટેનો અનોખો યોગા ફોર હેલ્ધી એજિંગનો સંદેશ સૌને આપ્યો હતો। આ તબક્કે તાલીમાર્થીઓને યોગ દ્વારા એકતા, શાંતિ, તંદુરસ્તી માટેનું સવિશેષ અનુભવ કરવા અને સામાજિક ચેતનાને ઉજાગર કરવા સૌ તાલીમાર્થીઓને અત્રેથી અનુરોધ કરાયો હતો। જેએસએસ ભરૂચ ખાતે યોગ બોર્ડના કોઓર્ડિનેટર શ્રીમતી બિનિતાબેન પ્રજાપતિ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ આસનો તેમજ તેમના ઉપયોગો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તો હાંસોટ કેન્દ્ર ખાતે અમારા ટ્રેનર શ્રીમતી હિનાબેન પટેલ તથા યોગ કોચ દ્વારા જેએસએસની તાલીમાર્થી બહેનોને યોગ્ય માર્ગદર્શન સહિત આસનો અંગે વિગતો પૂરી પાડી હતી। જ્યારે અમારા અંકલેશ્વર સબ સેન્ટર ભડકોદરા ગામ ખાતે જેએસએસનો એક યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટ તાલીમનું ઉદ્ઘાટન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન અંકલેશ્વરના યોગ કોઓર્ડિનેટર કામિનાબા રાજના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાવ્યું હતું અને એમાં જેએસએસના કૃષ્ણાબેન કોઓર્ડિનેટર ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વિના મૂલ્યે 20 તાલીમાર્થીઓને તાલીમ આપવા માટેની જોગવાઈ કરવામાં આવે છે અને એમને સ્કિલ ઇન્ડિયા તરફથી ભારત સરકારનું આ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર મળશે અને એના માધ્યમથી એ લોકો રોજગારી પણ પ્રાપ્ત કરી શકશે એવું આયોજન અત્રેથી કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં સહભાગી થનાર અને સાથ આપનાર સૌનો જેએસએસ આભાર વ્યક્ત કરે છે। જય હિન્દ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે,
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર રહી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોએ પડતર માંગણીને લઈ મેદાનમાં ઉતર્યા. ભરૂચમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીની સાથે ફર્નિચર વાળાએ લગ્નની લાલચે ધમકી આપી હોવાના આક્ષેપ. દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી 1 વર્ષથી પરિચયમાં હોવાના FIRમાં આક્ષેપ. ભરૂચ તાલુકાના કવિતા ગામે સભ્ય સામે તાલિબાની સજા સામે વિવાદ ઉભો થયો. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ સામે પક્ષે પત્રકાર પરિષદ સંબોધવી પડી. ભરૂચ સિવિલ હોસ્પિટલના ગેટ નજીક 1 નંબર વાળી ગાડી શંકાના દાયરામાં પોલીસે તપાસ શરૂ કરી. જોકે નંબર પ્લેટ અન્ય વાહનની હોવાનું સામે આવતા ગુનો દાખલ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાંથી એક નકલી બેંક એકાઉન્ટ મળી આવતા મોટી સફળતા મળી. અનેક બેંકોમાં 40 થી વધુ નકલી બેંક એકાઉન્ટ એટલે કે ફ્રોડ હોવાના સામે આવ્યા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.